તો મહેસાણામાં પણ પોલીસે અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી છે અને ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। કડીમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ દૂર કરાયા। કુખ્યાત ગીરી ગેંગ અને હનીફ જાડી ગેંગ દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો તોડી પડાયા। ઘુમટિયા વિસ્તાર અને કોર્ટ પાસે કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા તેમજ સરકારી તંત્રને સાથે રાખીને દબાણો દૂર કરાયા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મહેસાણાથી સંવાદદાતા સંકેત। સંકેત, મહેસાણામાં પણ પોલીસે અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી છે, ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે, શું વિગતો છે? જે હાલ વાત કરવામાં આવે છે મહેસાણા જિલ્લાની જે પોલીસ છે તે હાલ સતર્ક થઈ હોય તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે। પોલીસે બે લિસ્ટ કહી શકાય તેવા બુટલેગરો હોય કે અસામાજિક તત્વો હોય તે તેમનું તમામનું લિસ્ટ અત્યારે હાલ તૈયાર કરવામાં આવ્યું હોવાનું અત્યારે હાલ ખુલાસો થયો છે। મહેસાણાના મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય તે તમામ લોકોના સહયોગ સાથે પોલીસે જે અસામાજિક તત્વો છે એમ કહી શકે કે જે મહેસાણાના હેદરી ચોક વિસ્તાર હોય કે ઊંઝાનો વિસ્તાર હોય કે સાથે સાથે કડીનો વિસ્તાર હોય એટલે અત્યારે હાલ જો વાત કરીએ તો તમામે તમામ 3 તાલુકામાં હાલ પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને અને નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય તે તમામને સાથે લઈને આ વિચારું આયોજન કરીને પહેલાથી આગોતરું આયોજન કરીને જે આ બુટલેગરો છે સીટરો છે ગુજસેટ હોય કે દારૂના વેપાર કરતા હોય તે તમામ વ્યક્તિઓના છાપરા કેબિનો અને જે ગેરકાયદેસર બાંધકામ છે તે તમામે ઉપર હાલ દાદાનું બુલડોઝર છે તે હાલ ચાલવા ગયું છે। તે છતાં ચોક્કસ એમ કહી શકીએ જે દબાણકર્તાઓ છે તેમના સામે હાલ હમલા ચોક્કસથી વ્યાપી જવા ગયો છે। જો વાત કરીએ તો મહેસાણાના હેદરી ચોક વિસ્તારમાં કાલે 5 થી વધુ અધિક જે દબાણો છે તે તોડવામાં આવ્યા હતા। ઊંઝામાં પણ 2 થી 3 જગ્યાઓ પર દબાણો તોડવામાં આવે છે। સાથે સાથે કડીની જો વાત કરવામાં આવે તો કડી તાલુકામાં પણ 3 થી અધિક જગ્યાઓ પર દબાણો તોડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। જી સંકેત, આ જે પોલીસે અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવ્યું છે તે કેટલું મોટું છે અને હવે આગળની કાર્યવાહી શું રહેશે? જો હાલ વાત કરવામાં આવે તો જે મહેસાણા જિલ્લાના ડીવાયએસપી કક્ષાના જે વ્યક્તિ છે મીલા પટેલ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં 3 તાલુકાનો સમાવેશ કરવામાં આવે છે। અન્ય તાલુકામાં પણ આ જે છે તેમનું હાલ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। જે હાલ જે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે મહેસાણામાં એમ કહી શકીએ કે ઊંઝા જે ટોમી પટેલ છે તેમનું મકાન પણ તોડી પાડવામાં આવશે તેવું હાલ જાહેરાત હાલ કરી દેવામાં આવી છે। તે સાથે સાથે અન્ય નાના હિસ્ટ્રી સીટર જે છે તે હાલ તોડવાનું તજવીજ કરવામાં આવશે। સાથે સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે બુટલેગર હોય અને તે અસામાજિક તત્વો સાથે કામ કરતા હોય અને સાથે સાથે તેઓ સમાજ માટે એક બદીરૂપ હોય તેવા તમામ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે। આ આંકડો હાલ 3 તાલુકાનો 230 કરતા પણ વધુ વ્યક્તિનો હોવાનો જાણવા મળી રહ્યું છે। જે હજુ પણ લંબા છે તેવું હાલ માહિતી આપી રહી છે। આ તાલુકામાં જો વાત કરીએ તો વિજાપુર હોય, વિસનગર હોય, સતલાસણા હોય, ખેરાલુ હોય એ તમામ તાલુકામાં આનો સમાવેશ થશે અને હજુ પણ લિસ્ટ લાંબુ થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। સાથે સાથે મહેસાણામાં પણ એવી ઘણી જગ્યાઓ છે કે જે મહેસાણાના નાગલપુર વિસ્તાર હોય કે મહેસાણાના ટીબી રોડ વિસ્તાર હોય તે તમામ જગ્યાઓ પર આ દબાણો તોડવામાં આવશે તેવું હાલ જાણવા મળ્યું છે। પણ એકલ દુકલ હાલ નાના જે છાપરાઓ છે તે હાલ તોડીને તજવીજ કરવામાં આવી રહી છે। પરંતુ કડીમાં અને ઊંઝામાં મોટા જે દબાણો છે તોડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। જી, આ જે સમગ્ર કામગીરી છે તે કેવી રીતે કરવામાં આવે છે? ગેરકાયદેસર જે બાંધકામો છે તેને તોડી પાડવા માટે કેવી કાર્યવાહી કરવામાં આવે છે? શું નોટિસ આપવામાં આવે છે પહેલા કે પછી ત્યાં જઈને એવું ખબર પડે કે ભાઈ આ ગેરકાયદે છે તો તેને તોડી પડાય છે? કઈ રીતની કાર્યવાહી થાય છે? જે સમગ્ર મામલો છે તેમાં એડવાન્સમાં જ આનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા આજે તજવીજ કરવામાં આવી રહી છે તેમાં બુટલેગરોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। એ લિસ્ટ તૈયાર કરાવવા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જે તે તંત્ર હોય જે જગ્યાએ નગરપાલિકા છે તે નગરપાલિકાના કર્મચારીઓને સાથે લઈને મીટિંગ કરવામાં આવે છે કે આ દબાણ તોડવાનું છે। સાથે સાથે મહાનગરપાલિકા હોય તો મહાનગરપાલિકામાં પણ આ સુચારું આયોજન કરવામાં આવે છે। મહાનગરપાલિકાનું ટ્રેક્ટર બુલડોઝર તે સાથે લાવવામાં આવે છે। ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। જે તે મીટના જે પોલીસ કર્મચારીઓ છે તેને સમાવેશ કરવામાં આવે છે અને જે લિસ્ટ છે તૈયાર કર્યા બાદ તે ઘટના સ્થળે પહોંચવા પહેલા
નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય તેમને જાણ કરવામાં આવે છે કે ભાઈ આ જે તમારું દબાણ છે તે તાત્કાલિક ધોરણે હટાવી લેવું, ન હટાવશો તો અમે અમારી રીતે તોડી પાડીશું તે બોર્ડર લાઈન પણ આપવામાં આવી રહી છે. નોટિસ નહીં પરંતુ મૌખિક તરહાલ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું રહ્યું છે. નોટિસ આપ્યા પહેલા જ તેમને તોડી પાડવાનું તજવીજ કરાતી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. એ વિસ્તારની સાથે સાથે જે એમ કહી શકે કે મહેસાણાના હેડરી ચોક વિસ્તાર છે તો હેડરી ચોક વિસ્તારમાં જે અંદરની ગલી હોય જે ગલીમાં આવતું હોય તેમને ખાલી મૌખિક જાણ કરીને તાત્કાલિક ધોરણે તેમના બુલડોઝર ફેરવવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે. જી જી જી, આભાર સંકેત સમગ્ર માહિતી